નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 3 ઉષ્મા નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલું, નીચેના પૈકી કયો પદાર્થ ઠંડો હોતો નથી? તો તેમાં આવશે ડી, તરત જ બનાવેલી ચા। 2, પાત્ર એ માં ગરમ પાણી, પાત્ર બી માં ઠંડુ પાણી અને પાત્ર સી માં હુંફાળું પાણી છે। હવે પાત્ર એ માં ડૂબાડેલો હાથ પાત્ર સી માં મૂકતા કેવો જણાય છે? તો તેમાં આવશે બી, ઠંડો। 3, તાપમાનનું માપન કરતા સાધનને શું કહે છે? તો તેમાં આવશે એ, થર્મોમીટર। 4, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો તેમાં આવશે એ, 37°C। 5, પ્રયોગશાળાના થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે? તો તેમાં આવશે સી, -10°C થી 110°C। 6, ધાતુની પટ્ટીમાં ઉષ્મા વહન પ્રયોગ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો તેમાં આવશે બી, મીણબત્તી પાસે રહેલી પિન સૌથી પહેલા પડી જાય છે। 7, નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માના સુવાહક નથી? તો તેમાં આવશે ડી, પેન્સિલ। 8, નીચેના પૈકી કઈ ઘટનામાં ઉષ્માનયન જોવા મળે છે? તો તેમાં આવશે ડી, એ અને સી બંનેમાં, એટલે કે પાણીનું ઉકળવું અને તપેલીમાંના દૂધનું ગરમ થવું। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, પદાર્થના ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત માપને ખાલી જગ્યા કહે છે? તો તેમાં આવશે તાપમાન। 2, ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો તેમાં આવશે ઉષ્માનું પ્રસારણ। 3, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ખાલી જગ્યા કહે છે? તો તેમાં આવશે ઉષ્માના સુવાહક પદાર્થો। 4, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેમને ખાલી જગ્યા કહે છે? તો તેમાં આવશે ઉષ્માના મંદવાહક અથવા અવાહક પદાર્થો। પ્રશ્ન 3, મને ઓળખો। પહેલું, હું પ્રવાહીના તાપમાનનું માપન કરું છું। તો તેમાં આવશે લેબોરેટરી થર્મોમીટર। 2, હું મનુષ્યના શરીરના તાપમાનનું માપન કરું છું। તો તેમાં આવશે ક્લિનિકલ થર્મોમીટર। 3, હું થર્મોમીટરમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છું। તો તેમાં આવશે પારો। પ્રશ્ન 4, વર્ગીકરણ કરો। ઉષ્માના સુવાહક પદાર્થમાં આવશે તાંબાનો તાર, એલ્યુમિનિયમ, સોનું અને ખીલી। ઉષ્માના અવાહક પદાર્થમાં આવશે ચામડું, રબર, કાગળ અને પેન્સિલ। પ્રશ્ન 5, તફાવત આપો। ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર, તેમાં 35°C થી 42°C સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે। તેમાં -10°C થી 110°C સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે। તેમાં ખાંચ હોય છે, તેમાં ખાંચ હોતી નથી। તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે। તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે। ઉષ્મા વહન અને ઉષ્મા નયન। ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે। ગરમ થયેલો અણુ પોતે સ્થાનાંતર પામતો નથી। ઉષ્મા નયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે। આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે। ઘન પદાર્થો ઉષ્મા વહનથી ગરમ થાય છે। પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્મા નયનથી ગરમ થાય છે। ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ। ઉષ્મા નયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે। આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે। ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે। ઉદાહરણ જોઈએ તો તપેલીમાં પાણી ગરમ થવું। ઉદાહરણ જોઈએ તો સૂર્યની ગરમી મળે છે। પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ આપો। પહેલું, ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય કેમ?
ના, ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં, કારણ કે ડૉક્ટરના થર્મોમીટરની રેન્જ સામાન્ય રીતે 35°C થી 42°C હોય છે, જ્યારે ઉકળતા પાણીનું તાપમાન આશરે 100°C હોય છે. આથી ઊંચું તાપમાન માપવા માટે પ્રયોગશાળાનું થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે. 2. ઉનાળામાં લોકો શા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે? ઉનાળામાં તાપમાન ખૂબ વધુ હોય છે, ત્યારે હિલ સ્ટેશનો પર વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય છે, તેથી લોકો ગરમીથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે. 3. ઉનાળામાં શા માટે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે? સુતરાઉ કાપડ ગરમીમાં રાહત આપે છે અને શરીરને ઠંડુ રાખે છે. સુતરાઉ કાપડ પરસેવાને સરળતાથી શોષી લે છે, જેનાથી શરીરને ઠંડક મળે છે. સુતરાઉ કાપડ હવા અવર જવર માટે ઉત્તમ છે, એટલે કે તે શરીરમાંથી ગરમીને બહાર નીકળવા દે છે અને બહારની ઠંડી હવાને અંદર આવવા દે છે, જેનાથી શરીર ગુંગળામણ અનુભવતું નથી. 4. કાળા રંગના પાત્રમાં પાણી શા માટે ઝડપથી ગરમ થાય છે? કાળો રંગ ઉષ્માનું સૌથી વધુ શોષણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશ અથવા અન્ય કોઈ ગરમીનો સ્ત્રોત કાળા રંગના પાત્ર પર પડે છે, ત્યારે કાળી સપાટી પ્રકાશના કિરણોને શોષી લે છે. શોષાયેલી આ ઉર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે પાત્રની અંદર રહેલું પાણી વધુ ઝડપથી ગરમ થાય છે. 5. કુકરનો હાથો શા માટે એબોનાઇટનો રાખવામાં આવે છે? પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી. પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી એબોનાઇટના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે, તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. 6. દરિયાઈ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે? દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેર કહે છે. 7. થર્મોમીટરનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ. થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેકથી થોડાક ઝાટકા મારો, જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલ મર્ક્યુરી 35°C ના આંખથી નીચે ઉતરી જાય. થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં. 8. દરિયા કિનારાના વિસ્તારમાં સમ વાતાવરણ શા માટે કહે છે? દિવસ દરમિયાન સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ગરમી શોષે છે. રાત્રિ દરમિયાન આ પાણી ધીમે ધીમે ઠંડુ પડે છે અને દિવસ દરમિયાન શોષેલી ગરમીને વાતાવરણમાં છોડે છે. આનાથી જમીનની જેમ તાપમાનમાં અચાનક અને મોટો ઘટાડો થતો નથી. પરિણામે દરિયા કિનારાના વિસ્તારોમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો તફાવત ઓછો રહે છે અને આખા વર્ષ દરમિયાન તાપમાનમાં પણ બહુ મોટો બદલાવ આવતો નથી. આ જ કારણ છે કે દરિયા કિનારાના વિસ્તારોમાં વાતાવરણ સમશીતોષ્ણ અને સુખદ રહે છે. 9. વેન્ટિલેશન શા માટે ઉપરની તરફ રાખવામાં આવે છે? કારણ કે ગરમ હવા હંમેશા હલકી થઈને ઉપરની તરફ ગતિ કરે છે. ઘરમાં જ્યારે હવા ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ ઉડે છે. જો વેન્ટિલેશન ઉપરની તરફ રાખવામાં આવેલું હોય તો આ ગરમ હવા સરળતાથી બહાર નીકળી શકે છે. આ જ સમયે નીચેથી તાજી અને ઠંડી હવા ઘરમાં પ્રવેશે છે. આમ વેન્ટિલેશન ઉપર રાખવાથી ગરમ હવા બહાર નીકળી જાય છે અને રૂમમાં સતત તાજી હવાનો પ્રવાહ જળવાઈ રહે છે. પ્રશ્ન 7. નીચે આપેલા પ્રયોગનું વર્ણન કરો. પેલું, ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. હેતુ, ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન તપાસવું. સાધન સામગ્રી, એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણ, મીણબત્તી, 2 ઈંટો. નીચે જે પ્રમાણે આકૃતિ આપેલી છે એવી રીતે તમારે આકૃતિ દોરવાની છે.
પ્રાયોગિક કાર્ય જોઈએ તો એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો. તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો. બધા જ ટુકડા સમાન અંતરે રાખો. સળિયાના એક છેડાને 2 ઈંટો વચ્ચે ભરાવી સળિયો સમસ્થિત રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો. સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ. અવલોકન: ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે. નિર્ણય: ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા છેડા તરફ થાય છે. આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. 2. પાણીમાં થતું ઉષ્માનયન આકૃતિ દોરી વર્ણવો. હેતુ: પાણીમાં ઉષ્માનયનની રીતેથી ઉષ્માનું પ્રસરણ થાય છે. સાધન સામગ્રી: ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ, પાણી, ત્રિપાઈ, તારની જાળી, બન્સન બર્નર, પોટેશિયમ પરમેંગેનેટ, સ્ટ્રો. નીચે જે પ્રમાણે આકૃતિ આપેલી છે એવી રીતે તમારે આકૃતિ દોરવાની છે. પ્રાયોગિક કાર્ય: ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો. તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે બન્સન બર્નર ગોઠવો. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખો જેથી તે ચંબુના તળિયે બેસી જાય. ચંબુને ગરમ કરો. પાણી ગરમ થાય ત્યારે તેનું નિરીક્ષણ કરો અને અવલોકન નોંધો. અવલોકન જોઈએ તો ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. તેની જગ્યા લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. પાણીના ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે. થોડીવાર પછી બધું પાણી જાંબલી રંગનું બને છે. નિર્ણય: પાણી ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. 3. જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. હેતુ: જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવા માટે. સાધન સામગ્રી: બીકર, પાણી, ગેસ સ્ટવ, જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને કંપાસ બોક્સનું દ્વિભાજક. પ્રાયોગિક કાર્ય: નાના બીકરમાં અડધું પાણી ભરીને તેને ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમના એક બાજુના છેડાઓ થોડાક સમય પછી ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો. તમારા અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો. કોષ્ટક: જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન. સ્ટીલની ચમચી તો તે શામાંથી બનેલી છે તો ધાતુમાંથી. તેનો બીજો છેડો ગરમ થાય છે એટલે હા. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી તો પ્લાસ્ટિકમાંથી. તેનો બીજો છેડો ગરમ નથી થતો. પેન્સિલ તો લાકડામાંથી બનેલ છે. તેનો બીજો છેડો ગરમ નથી થતો. ડિવાઈડર એટલે કે દ્વિભાજક તે ધાતુમાંથી બનેલ છે. તેનો બીજો છેડો ગરમ થાય છે. અવલોકન: સ્ટીલની ચમચી અને ડિવાઈડરનો બીજો છેડો ગરમ થાય છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી. નિર્ણય: ધાતુઓ ઉષ્માની સુવાહક છે. પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માના મંદવાહક છે.